રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન હેઠળ પ્લાસ્ટિકથી થતા પ્રદૂષણનો અંત લાવવા માટેના પ્રયાસ રૂપે એક પહેલ શરૂ કરવામાં આવી છે। તમામ ઘર પ્લાસ્ટિકથી થયેલથી મુક્ત થાય તે માટે તારીખ 5 જૂનથી 31 ઓક્ટોબર દરમિયાન માય થેલી કેમ્પેઇનનું આયોજન કરવામાં આવ્યું છે। રાજકોટની 3 ઝોન કચેરીનો ઉપરાંત ઝોન વાઇઝ વોર્ડ ઓફિસ સહિતના સ્થળો ઉપર વિના મૂલ્યે થેલી બનાવીને આપવામાં આવશે। ત્યારે જુઓ અમારો ખાસ અહેવાલ। મારું નામ કાશ્મીરા વાઢેર, મેનેજર પ્રોજેક્ટ શાખા તરીકે રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવું છું। ગુજરાત સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા માયથેલી ઇવેન્ટનું જે લોન્ચિંગ છે એ વિશ્વ પર્યાવરણ દિવસ 5 જૂનથી શરૂ કરી અને 31 ઓક્ટોબર સુધી ચાલુ રહેવાનું છે। આ કાર્યક્રમ જે છે એ અંતર્ગત કોઈ બી નાગરિક છે પોતાના જૂના કપડાં લઈને આવે સ્થળ ઉપર તો સ્થળ ઉપર જ તેઓને કાપડની થેલી બનાવી દેવામાં આવે છે અને એ લોકો પ્લાસ્ટિક જે પોલિથીન બેગનો યુઝ કરે છે એની જગ્યાએ કાપડની થેલીનો યુઝ કરી શકે એનો મુખ્ય હેતુ છે। અત્યારે રાજકોટ મહાનગરપાલિકાના 3 ઝોનમાં કુલ 6 જગ્યાએ 3 ઝોનલ કચેરીએ વેસ્ટ ઝોન ઝોનલ ઓફિસ, સેન્ટ્રલ ઝોન ઝોનલ ઓફિસ અને ઈસ્ટ ઝોન ઝોનલ ઓફિસ, એ ઉપરાંત વોર્ડ નંબર 17 અને વોર્ડ નંબર 4ની વોર્ડ ઓફિસ તથા વેસ્ટ ઝોનમાં મલ્ટી એક્ટિવિટી સેન્ટર નાના મવા સર્કલ ખાતે છે। ત્યાં દર ગુરુવાર અને શુક્રવારના રોજ સવારે 10થી લઈને બપોરે 2 વાગ્યા સુધી અને બપોરે 3થી સાંજે 6 વાગ્યા સુધી સખી મંડળના જે બહેનો છે એ ત્યાં બેસે છે। લોકો એમના વેસ્ટ કાપડ જે છે એ લઈને આવે છે અને એમાંથી કાપડની થેલીઓ બનાવડાવે છે। મેડમ, લોકોને રાજકોટિયન્સનો કેવો સપોર્ટ રહેતો છે? 5 જૂનથી લઈને આજે તારીખ 19 છે, અત્યાર સુધીમાં લગભગ 750 થી 800 નાગરિકોએ પર્સનલ વિઝિટ કરી અને પોતાના વેસ્ટ કાપડ આપેલા છે અને એમાંથી આપણે 1200 થી 1250 જેટલી એ લોકોને કાપડની થેલીઓ બનાવીને આપી છે। મેમ, આમાં કઈ ચાર્જીસ થતો હોય છે કે કઈ? ના, કોઈ પણ જાતનો ચાર્જીસ નથી। લોકો આવે, એમના વેસ્ટ કાપડ લઈ આવે અને વિના મૂલ્યે એમાં થેલી બહેનો દ્વારા સીવી આપવામાં આવે છે। બહેનોને વેતન કેટલું આપવામાં આવે? બહેનોને અત્યારે લઘુત્તમ વેતન દર પ્રમાણે એમને દિવસનું જે દૈનિક રોજ હોય એ અત્યારે ચૂકવવામાં એ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચૂકવવામાં આવે છે। સેન્ટ્રલ ઝોનમાં કોઈ આડા દિવસે પણ કોઈને વેસ્ટ કાપડ દેવું હોય તો કઈ રીતના? હા, ગુરુ અને શુક્રવાર સિવાય જો લોકોને એમની સગવડતા પ્રમાણે જો એમના ઘરનું જે વેસ્ટ કાપડ છે એ આ હેતુ માટે આપવું હોય તો રાજકોટ મહાનગરપાલિકાની સેન્ટ્રલ ઝોન ઓફિસ જે ઢેબર રોડ ખાતે સ્થિત છે ત્યાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર પ્રોજેક્ટ ડિપાર્ટમેન્ટ છે, ત્યાં એ લોકો પોતાના વેસ્ટ મટીરિયલ્સ આપી શકે છે।